જય ગૌ માતા, જય ઠાકોરજી, ધનરાજ પ્રાકૃતિક ફાર્મ, નારાયણભાઈ વસરા, ગુજરાત, રાજકોટ, ઉપલેટા। આજે આપણે એક એવી જગ્યાએ આવ્યા છે, એક એવી ગૌશાળામાં વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા માટે અને ગૌશાળાનું સ્વનિર્ભર, સ્વખર્ચે અને કોઈ પણ હાથ લાંબો ન કરવો પડે એવા અભિગમ સાથે એક એવા યુવાન સાથે મળીએ જે એમાં ગૌશાળામાં સેવા આપે છે। તો એનો પરિચય મેળવીએ, ક્યાં છે અને પ્રાકૃતિક ખેતી કરવી તો એમાં જે પોતે કરે છે એ ગાય રાખે છે, પણ જે નોકરી કરે છે, જે કોઈ વ્યવસાય કરે છે, જે ગાય નથી રાખી શકતા અને એને આ રીતની કરવી છે તો એના માટે શું કરવું? તો એના માટે સ્પેશિયલ દાણાદાર ખાતર, ઘણાને ઓપ્શન જોતો હોય પણ મળતો ન હોય, તો હવે આપણે આ બાજુના ક્ષેત્રમાં, સૌરાષ્ટ્રના આ બાજુના ક્ષેત્રમાં, પોરબંદરથી આ બાજુ અને ઉપલેટાથી એની બેની મધ્યમાં, કુતિયાણા ડિસ્ટ્રિક્ટની વચ્ચેના એરિયામાં, તો ચાલો એની સાથે તમને મુલાકાત કરાવું અને શું બનાવે છે એ આપણે જાણીએ અને કઈ જગ્યાએ છે। તો તમારે પેલા પૂરો પરિચય આપજો અને કેવી રીતે બનાવો છો એના વિશે થોડી માહિતી। મિત્રો, મારું નામ અભય જીવનભાઈ ભૂત, ખાગેસરી ગામ, કુતિયાણા તાલુકો અને પોરબંદર જિલ્લો। મિત્રો, આપણી આ ગૌશાળા છે, ગૌશાળામાં જ આપણે દાણાદાર ગૌ માતાના છાણમાંથી ખાતર બનાવીએ છીએ। એમાં આપણે અલગ અલગ પ્રકારના 9 તત્વો ભેળવીએ છીએ, જેમાં આપણે રોક ફોસ્ફેટ આવી જાય છે, હ્યુમિક, સીવીડ, એ પ્રકારના બધા તત્વો ભેળવીએ છીએ। એટલે શું છે કે આપણે વાવેતર કરીએ એટલે સીધું જ પ્લાન્ટને પોષણ મળી જાય, સમય આપણે રાહ નથી જોવો। જેમ રાસાયણિક ખાતરો કામ આપે એનાથી પણ વિશેષ સારું કામ આપે છે, જમીન ભૂરભૂરી અને પોચી બને છે અને ઇન્સ્ટન્ટ તમને રિઝલ્ટ મળે છે, એટલે બહુ રિઝલ્ટ સારું છે અને આપણી ધરતી માતા પણ એનાથી ને ફળદ્રુપ થાય છે, બીમારી ઓછી આવે છે। એટલે અત્યારે ઓપ્શન મળી ગયો છે કે પહેલાં આપણે એમ કહેતા કે ભાઈ ખાતર મળતું નથી, તો તમે ખાગેસરી ગામનું અમારું વિઝિટ લઈ શકો છો અને અહીંથી તમને ખૂબ અહીંયા ગૌમાતાઓ પણ આપણે બાંધેલી છે, નિરાધાર ગૌમાતા રાખીએ છીએ અને એના જ છાણમાંથી આપણે બનાવીએ છીએ। ગૌ સેવા કરવી એ માત્ર આંગણે બાંધવી એ ગૌ સેવા નથી, ગાયોને ચારો નાખવો એ ગૌ સેવા નથી। આ ગૌશાળામાંથી તમે કોઈ પણ પ્રકારનું ખાતર ખરીદશો, કોઈ પણ પ્રકારની પ્રોડક્ટ ખરીદશો, એ પણ એક મોટામાં મોટી ગૌ સેવા છે। તો દાણાદાર ખાતર બનાવે છે, એ દાણાદાર ખાતર આપણી ખેતીમાં વાપરી અને ખેતીને સમૃદ્ધ બનાવવા માટેનો એક પ્રયત્ન કરી, પ્રાકૃતિક ખેતીને, ઝેર મુક્ત, રાસાયણિક મુક્ત ખેતીને સમૃદ્ધ બનાવવા માટેનો પ્રયત્ન કરી અને આગળ વધી અને એક ડગલું આપણે ગૌ માતા તરફ આગળ વળી અને આગળ હાલીએ અને પછી જે આપણે એની બાજુ વળીએ તો 100 ડગલા આપણા તરફ માંડશે। પહેલાં પહેલો તો એ કે જે આ નિરાધાર ગાયું છે એનો નિભાવ ખર્ચ છે, કોઈ પોતાની પ્રોડક્ટ લઈ અને આગળ વેચવા માટેનો એવો કોઈ કોન્સેપ્ટ છે નહીં। તો એક તો તમે ડાયરેક્ટલી એક સહાય કરી છે। બીજા નંબરમાં ઘણી વખત આપણે ગૌ સંવર્ધન અને પ્રાકૃતિક ખેતીની વાત કરતા હોય, તો આપણે ગૌ સંવર્ધનની આપણે એટલા માટે વાત કરતા હોય કે જે આ અત્યારે પરિસ્થિતિ નિર્માણ થઈ છે, જે અનાથ ગૌશાળાઓ, તો એ પરિસ્થિતિ નિર્માણ ન થાય એની બહાર નીકળીએ તો એના માટે સારામાં સારા નંદીઓ વાપરીએ જેથી કરીને આપણી દર પેઢી સુધરે। કેમ કે આપણે આજથી લગભગ 15-20 વર્ષ પહેલાં બધા જની ઘરે 8-9 લીટર દૂધવાળી ગાય હતી જ નહોતી એવું નહીં, પણ વચ્ચે ક્યાંક મિસબ્રિડિંગને કારણે જે અત્યારે બાંગરા વેલા થઈ ગયા, જે અનાથ ગૌશાળાઓ થઈ ગઈ છે અને આ વ્યાપ આમને વધશે જો જાગૃતતા નહીં આવે તો આપણે સારા નંદી યુઝ કરીએ, જેવી રીતે બગડ્યું એમ સુધારવાનો પ્રયત્ન કરી અને પાછું આપણે આપણું ગૌધન સારું કરીએ, સુંદર અને દૂધાળું અને આપણે ખીલે આંગણે બાંધ્યું હોય તો સારું લાગે એવા પ્રયત્ન કરીએ અને આગળ વધીએ। દાણાદાર ખાતર હોય તો બતાવજો થોડું। આપણે સેમ ડીએપીના કે જે દાણા હોય એ દાણા જેવું જ ખાતર છે, એટલે જેથી કરીને સહેલાઈથી વાવવામાં સરળ પડે અને આખું યુનિટ પ્રોસેસ અહીંયા બેહાડેલું છે। અહીંયા જ ટૂંકમાં ગૌશાળાનું જે ખાતર છે એમાંથી ટોટલી વસ્તુ બનાવવામાં આવે છે। કોઈ પણ પ્રકારની જે વિઝિટ કરવી હોય તો તમે અહીંયા આપણે જે ખાગેસરી ગામમાં આપણે ગૌશાળા છે, તમે એનું પૂછી અને તમે વિઝિટ કરી શકો છો। અને મિત્રો, આ કોઈ આપણી પ્રાઇવેટ સંસ્થા નથી, અહીંયા જે પણ ખાતરના પૈસા આવે એમાં આપણે ગૌ માતાનું જ ભરણ પોષણને કરીએ છીએ, એટલે એક પ્રકારની સેવા પણ છે। આ જોઈ લો તમે, દાણાદાર ખાતર છે। હા, અને આમાં રોક ફોસ્ફેટ એ અત્યંત જરૂરી છે, તો આજે જ આપણે ગાડી આવી છે એ ભેળવી અને બનાવવામાં આવે છે। અલગ અલગ કન્ટેન વાળું જે વસ્તુ જોતી હોય એ વસ્તુ વાળું આપણે અહીંયા બનાવવામાં આવે છે। અને આપણે કેટલા કિલોમાંનું પેકિંગ કરીએ છીએ? આનું આપણે 42 કિલોનું પેકિંગ છે અને એમાં એના ભાવ આપણે 550 રૂપિયા રાખેલા છે। 42 કિલોનું પેકિંગ, 42 કિલોનું પેકિંગ છે અને સમથિંગ 550 રૂપિયા, 550 આસપાસનો ભાવ છે। તો 100% તમે આની વિઝિટ કરજો અહીંયા ગૌશાળાની, અને જે પ્રમાણે તમને યોગ્ય લાગે
આ પણ એક ગૌ સેવા છે. પ્રાકૃતિક ખેતી આપણે કરતા હોય અને વિકલ્પ જોતું હોય, કોઈ પણ નોકરી કરતા હોય, કોઈ પણ અન્ય વ્યવસાય કરતા હોય, ગાય ન બાંધી શકતા હોય તો ગાયને નીણ નાખીએ જ આપણી સેવા ન કહેવાય. ગાયને આપણે ઘેરે બાંધીએ એ સેવા ન કહેવાય. અહીંથી તમે ખાતર ખરીદશો ને એ પણ સેવા કહેવાય. તો આગલા વિડીયો સાથે મળશું. તો બતાવો.